નમસ્કાર દર્શક મિત્રો આપ સૌ જાણો છો તે રીતે 1 ડિસેમ્બર એટલે વર્લ્ડ એઇડ્સ ડે અને આ દિવસને ખાસ પૂરા વિશ્વમાં એક સાથે ઉજવવામાં આવે છે. હવે વર્લ્ડ એઇડ્સ ડે એટલે તમે સમજી જ ગયા હશો કે આપણે આ પ્રોગ્રામ થકી સમાજમાં અવેરનેસ માટે થઈને સ્પેશિયલી આ પ્રોગ્રામ અરેન્જ કર્યો છે આપણા દર્શક મિત્રો માટે થઈને. તો મિત્રો આ પ્રોગ્રામ માટે આપણી સાથે ચર્ચા કરવા માટે હાજર છે જાગૃતિબેન પટેલ, દક્ષાબેન અને ગીતાબેન. પહેલા તો એમનો કિંમતી સમય આપણી ચેનલને આપ્યો છે એટલા માટે તેમને સૌપ્રથમ તો વેલકમ કરીએ. જી દર્શક મિત્રો, હવે વર્લ્ડ એઇડ્સ ડે એટલે તમે સમજો છો તે રીતે સૌપ્રથમ વિશ્વમાં એઇડ્સની અને HIV વિશે જાગૃતિ આવે તેવા અનેક પ્રકારના કામો થતા હોય છે અને આવા અનેક પ્રકારના કામોમાં GSMP+ નામની સંસ્થા પણ કાર્યરત છે. તો પહેલા તો આપણે જાગૃતિબેનથી જાણવાનો પ્રયત્ન કરીએ કે આ સંસ્થા શું છે, કેટલો સમયથી કાર્યરત છે અને કઈ કઈ એવી એક્ટિવિટી કરે છે કે જેના લીધે થઈને સમાજમાં અવેરનેસ આવે. જી જાગૃતિબેન. નમસ્કાર મિત્રો. GSMP+ એટલે કે ગુજરાત રાજ્યનું HIV સાથે જીવતા લોકોનું સંગઠન છે, જેની સ્થાપના 6 ફેબ્રુઆરી 2003ના રોજ કરવામાં આવી હતી. 7 HIV પોઝિટિવ લોકોએ મળીને આની સ્થાપના કરી હતી. અત્યારે હાલ 29,000થી વધારે લોકો અમારી સાથે જોડાયેલા છે. GSMP+ HIV પોઝિટિવ લોકો જે છે એના કેર એન્ડ સપોર્ટ માટે અમે કામ કરીએ છીએ. તે ઉપરાંત સમાજમાં જાગૃતિ આવે એ માટે પણ અમે અવેરનેસના કાર્યક્રમ કરીએ છીએ. જી જાગૃતિબેન, જેવી રીતે તમે જણાવ્યું કે સમાજમાં જાગૃતિ આવે તેવા તમે કાર્યો કરો છો, તો આ સમયે આપણે દક્ષાબેનને પૂછીશું કે એવા કયા કાર્યો આ સંસ્થામાં કરવામાં આવે છે કે જેનાથી આપણા સમાજમાં HIV એઇડ્સ વિશે જાગૃતિ લાવી શકાય. અત્યારે GSMP+ દ્વારા સમાજ કે સરકાર સુધી HIV પોઝિટિવ લોકોની જે જરૂરિયાતો છે, એમની જે સમસ્યાઓ છે, એમના જે મુદ્દાઓ છે એને સંગઠન દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને એમના સુધી સમયાંતરે અમે પહોંચાડીને જે પણ બાબતો છે એની સ્પષ્ટ પ્રમાણે રજૂઆતો કરીએ છીએ. સાથોસાથ જે પણ આપણે જાણીએ જેમ સુરત, અમદાવાદ, રાજકોટ એવા મોટા જે મેગા સિટી છે કે ત્યાં ઘણું બધું પ્રમાણ એવા લોકો રહે છે કે જે પરપ્રાંતિ છે અથવા તો કામ ધંધાના લીધે પોતે એકલા રહે છે. તો આવા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પણ આપણે સામાજિક જાગૃતિ લાવવા માટે ત્યાં HIVના સેશનો અને ઇન્ડસ્ટ્રી સાથે આપણે નવા કાર્યક્રમોનું આયોજન કરીને HIV વિશેની સ્પષ્ટ માહિતીઓ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. એ સાથોસાથ HIV પોઝિટિવ લોકો માટે, કારણ કે આપણે મિત્રો જાણીએ છીએ કે આજે પણ આ બીમારી કોઈ એવી બીમારી નથી કે જેને સહજતાથી આપણે વાતચીત કરી શકીએ. હું ગઈકાલની જ એક તમને ઉદાહરણ આપું કે એક ભાઈ મારી સાથે વાત કરતા હતા અને મને પૂછ્યું કે બેન તમે આ રેડ રિબન શા માટે પહેરી છે? તો ત્યારે મેં વાત કરી કે અમે HIV પોઝિટિવ લોકો છીએ અને અમે આ પ્રમાણે કામ કરીએ છીએ. તો મને એમણે પહેલો પ્રશ્ન એ જ કર્યો કે જેમને HIV થાય એ એમનો કોઈ ખરાબ વ્યવહારો કે એમના કોઈ ખરાબ સંબંધોને કારણે થાય છે? તો આજે પણ આપણે સ્વીકારવું રહે કે સમાજમાં હજી પણ એક જ કારણ સમાજ સુધી પહોંચ્યું છે કે HIVનું લાગવાનું કારણ પોતાના કોઈ ખરાબ સંબંધોને કારણે હશે. પરંતુ એવું નથી. અમે સમાજ સુધી એ પણ વાત પહોંચાડવા માંગીએ છીએ આજના માધ્યમ દ્વારા કે અન્ય પણ કારણ છે, જેમ કે અસુરક્ષિત જાતીય સંબંધ છે, ચેપી લોહી જો HIV પોઝિટિવ વ્યક્તિનું ચડી ગયું તો પણ એ વ્યક્તિને HIV લાગી શકે છે. ચેપી સોય સિરિંજ કે જે નશો કરતા હોય ત્યારે જે સોય સિરિંજ જો ચેપી યુઝ કરવામાં આવે તો એના દ્વારા પણ HIV લાગી શકે છે. અને ચોથું કે જે સગર્ભા બહેન પોતે HIV પોઝિટિવ હોય તેના બાળકને લાગી શકે. પણ ચોથા કારણમાં એક વસ્તુ હું કહીશ અહીંયા કે વિજ્ઞાન ઘણું આગળ વધ્યું છે અને જો સરકારની માર્ગદર્શિકાઓ મુજબ બહેનને જે સગર્ભા બહેન HIV પોઝિટિવ હોય અને એને જો પૂરતી સારવાર આપીને એના બાળકનું ડિલિવરી કરવામાં આવે તો આપણે બાળકને ફક્ત 1% HIV ચાન્સ લાગવાના સંભાવના છે. તો આવી અનેક પ્રવૃત્તિ સંગઠન દ્વારા થઈ રહી છે કે જે સમાજમાં
અમે એમના સુધી એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે ભાઈ HIV ફક્ત એક કારણથી નહીં પણ બીજા પણ એના કારણો છે. આ સાથે અમારી સાથે એવા પણ બાળકો છે કે જે ખુદ HIV પોઝિટિવ છે અને એને કોઈ સંજોગોવશ એમના માતા પિતાને HIVની બીમારીમાં ગુમાવ્યા છે. તો આવા બાળકોની માટે અમારે ત્યાં વિશેષ બાળ સંભાળ ગૃહ સુરત અને ગાંધીનગર ખાતે કાર્યરત છે અને સુરતમાં દીકરીઓ માટે અને ગાંધીનગરમાં દીકરાઓ માટે અમે વિશેષ બાળ સંભાળ ગૃહ, સમાજ સુરક્ષા વિભાગ અને અલગ અલગ દાતાશ્રીના સહયોગથી અમે ચલાવીએ છીએ. સુરતમાં પીપી સવાણી ગ્રુપનો અમને ખૂબ જ મોટો સપોર્ટ આમાં રહ્યો છે. તો મિત્રો એ પણ અહીંયા હું વાતનો ઉલ્લેખ કરવા માગું છું કે આ બાળકો એવા છે કે જે તમારા ઘરના જે બાળકો છે એવી જ રીતે ઉછેર પામી રહ્યા છે, એવી જ રીતે એમનો ઉછેર થઈ રહ્યો છે, એવી જ રીતે એનો ગ્રોથ થઈ રહ્યો છે અને એમનું પણ એજ્યુકેશન, એમનું જીવનચર્યા, એની જે રોજની જે કામગીરીઓ છે એવી જ રીતે છે જેવી રીતના એક સામાન્ય બાળકની હોય. તો આપણે આ બધાએ સ્વીકારવાનું રહેશે કે એક HIV પોઝિટિવ વ્યક્તિ જે છે એ સમાજનું ભાગ છે, સમાજનું જ એક અંગ છે અને એને આપણે પોતાના જેમ શરીરના દરેક અંગ માટે આપણે જેટલી આપણે પ્રેમ હોય છે એટલી જ પ્રેમ અને હૂંફ અને લાગણી આ લોકો માટે પણ વર્તવી પડે. જી દક્ષાબેન, તમે જે રીતે વાત કરી કે આ સંસ્થામાં બાળ સંભાળ ગૃહ પણ અવેલેબલ છે, તો આ બાળ સંભાળ ગૃહમાં બાળકો માટે એવી અલગથી કઈ કેર કરવામાં આવે છે? જેવી રીતે તમે વાત કરી કે સામાન્ય જનજીવનમાં બાળકો જીવે છે તે જ રીતે અમારી સંસ્થામાં પણ HIV ગ્રસ્ત બાળકો ઉછેર પામે છે. તો એવી રીતે કોઈ ખાસ ટ્રીટમેન્ટ કરી કે ઘણું વખત કહેવામાં આવે છે કે HIV એટલે લાઈફ ટાઈમ સુધી એમને દવા લેવી પડે છે, અમુક કેર કરવી પડે છે, તો એવા વિશે આપણે શું અહીંયા સંસ્થામાં અલગથી કરવામાં આવે છે? જી ગીતાબેન, તમે એના વિશે જરા જણાવી દો. અમારે ત્યાં દક્ષાબેને જેમ વાત કરી એ પ્રમાણે સુરત અને ગાંધીનગર બંને જગ્યાએ કુલ 72 બાળકો અમારી સંસ્થામાં આશ્રય લઈ રહ્યા છે. એમાં મુખ્યત્વે અમે લોકો બાળકોની જે સંભાળ રાખવાની હોય છે એમાં બાળકોને સમયસર જે દવા લેવાની છે, કારણ કે HIVની કંટ્રોલ કરવાની દવા છે એ હંમેશા જે સમય એક જ સમયે લેવાની હોય છે. એટલે સવારે 7 વાગે લઈ તો સાંજે 7 વાગે એમણે ફરજિયાત લેવી પડે છે. તો એ ધ્યાન રાખીએ છીએ કે બાળકોને એ દવા સમયસર લેવામાં આવે. એમનું દર મહિને હેલ્થ ચેકઅપ કરવામાં આવે, જેમાં એમના જે જરૂરી રિપોર્ટ્સ ટેસ્ટિંગ જે કરવાના હોય છે એ કરવામાં આવે. પછી એ સાથે દવાની સાથે ન્યુટ્રિશન પણ ખૂબ જ જરૂરી છે, જે અમે એમને દિવસમાં 5 વખત 3 વખત ફૂલ ભોજનનું ભાણું આપવામાં આવે છે અને 2 વખત એમને નાસ્તા રૂપે પણ એમને જમવાનું આપીએ છીએ અને સવાર સાંજ એવું હેલ્થી ન્યુટ્રિશન પણ આપવામાં આવે છે. તથા એમની સાથે અમે બાળકોને શિક્ષણનું પણ યોગદાન આપીએ છીએ, જેમાં સરકારી સ્કૂલમાં પણ ભણે છે, પ્લસ અમારે ત્યાં અમુક ઘણા એવા શિક્ષકો છે જે વોલન્ટરી આવી અને બાળકોને ભણાવે છે. તેમજ જે બાળકોની કળાઓ છે, જેમ કે ઘણા બાળકોને ચિત્રો દોરવાનું સારી સ્કિલ હોય છે, ઘણા બાળકોને સંગીતમાં સારી સ્કિલ હોય છે, ઘણા બાળકોને ડાન્સમાં સારી સ્કિલ હોય છે. તો એવા પણ જે જુદા જુદા સ્ટેક હોલ્ડર્સ છે એમની સાથે અમે સંપર્ક કરી અને એ સ્કિલમાં આગળ વધે એ માટેના અમે પૂરા પ્રયત્નો કરીએ છીએ. એટલે બાળક 18 વર્ષનું થાય ત્યારે એમને એવું ન લાગવું જોઈએ કે એ એક ઘર વિહોણું છે કે બીજી કોઈ જગ્યાએ એનો ઉછેર થઈ રહ્યો છે. એટલે એક એમને અને ખૂબ જ મહત્ત્વની વાત એ છે કે એક માતા પિતાની હૂંફ છે એ અમારા દ્વારા અને સમાજના દરેક લોકો દ્વારા અપાવવાની અમે એમને કોશિશ પૂરેપૂરી કરીએ છીએ. જી દર્શક મિત્રો, આ સમયે હું જણાવી દઉં કે અમારી ચેનલના ડિરેક્ટર વિપુલભાઈ લીલિયા પણ આજે આપણી સાથે ઉપસ્થિત છે અને એ છેલ્લા ઘણા સમયથી GSMP પ્લસ સંસ્થા સાથે જોડાયેલા છે. તો વિપુલભાઈ, આ સમયે હું તમને એક પ્રશ્ન પૂછીશ કે તમે કેટલા સમયથી આ સંસ્થા સાથે જોડાયેલા છો અને એવું તે કઈ ઘટના કે કયા ઉદ્દેશ્ય છે જેના માટે તમે આ સંસ્થા સાથે જોડાયા છો, એના વિશે બતાવી દો. દર્શક મિત્રો, એ તો કોઈ ઘટના નથી, પરંતુ વસ્તુ એવી હતી કે જ્યારે પણ HIVનો ઉલ્લેખ થતો હતો વર્ષો પહેલાં, જ્યારે મારી ઉંમર એક હતી અને હું બિઝનેસમાં જ્યારે આવ્યો હતો ત્યારે મારા એક મિત્રોને આ રોગ થયો હતો. ખાસ મિત્ર છે મારો એનો.
અને ત્યારે આટલી બધી દવા જે દક્ષાબેન ને ગીતાબેન ને સુનીતાબેન વાત કરે છે એવી દવાનું ત્યારે સંશોધન નહોતું ત્યારે. તો ઇન્સ્પાયર થઈને હું ને મારો ભાઈ, નાનો ભાઈ છે મારો, વિચાર્યું કે ભાઈ એક ખાસ મિત્રો હોય તો એક લાગણી આપણી હોય. જેમ જેમ હું આ સંસ્થાની અંદર ઇન્વોલ્વ થતો ગયો તેમ મેં જોયું કે ભાઈ મેં ફક્ત મારા મિત્ર માટે વિચાર્યું તેનું આમાં આવ્યો છું. પરંતુ જ્યારે દક્ષાબેન ઉમેશભાઈ કરીને પહેલાં હતા, જ્યારે તો ઉમેશભાઈ પહેલાં ડિક્લેર થતા હતા સુરત શહેરની અંદર, ત્યાર પછી અમે નક્કી કર્યું કે ભાઈ આપણે એવું કરીએ કે ભાઈ આ કંઈ ચેપી રોગ તો છે નહીં કે ભાઈ હું કોઈને ટચ કરું છું, કોઈને અડું છું, કોઈને ભેટું છું, કોઈને, તો આ રોગ એનાથી ફેલાતો નથી. એટલે એમાં જાણકારી બહુ મેળવી અમે. સાથે દક્ષાબેન અને એના જે ટીમ હતી ઉમેશભાઈનો હતી એને માહિતી આપી કે બોલવા એવું નથી, અને આ રોગ જે છે એવી કોઈ રક્તકણને સંબંધિત આ રોગ છે. તો ત્યારથી ધીરે ધીરે અમે એમાં ઇન્વોલ્વ થયા. પછી અમે ગરબા કરતા. તો અમે પેલું એક વિચાર્યું કે ગરબાની અંદર જેટલા પણ HIV પોઝિટિવ અમારા ભાઈઓ બહેનો છે કે જે આપણા સમાજના જ છે, આપણો સમાજ તો ઠીક છે ભાઈ, હું પટેલ સમાજ એવું નહીં, પરંતુ એક સમાજ એ લોકો બનાવે છે કે ભાઈ HIV પરિવાર બનાવે છે લોકો. એમાં કોઈ જ્ઞાતિ નહીં, કોઈ ભાષા નહીં, તમામ છે, હિન્દુ છે, મુસલમાન છે, શીખ, ઈસાઈ, તેલુગુ, મલયાલમ, કન્નડા, મરાઠી, બધા જ છે એની અંદર, બધી ભાષાવાળા છે. તો એ ત્યારે મજા આવતી અમને કે ગરબાની અંદર અમે લાવતા, ગરબામાં ઇન્વાઇટ કરતા, અમે લોકો ઇન્વિટેશનને માન આપીને અમારા ગરબામાં આવતા. તો ત્યારે મજા આવતી કે ત્યારે અમારા દક્ષાબેન અમને કહેતા, રસિકભાઈ છે અમારે, એ કહેતા, અને ગીતાબેન અમારે અત્યારે ગીતાબેન થોડા જાડા થઈ ગયા છે, ત્યારે બહુ ગરબામાં ફૂલ મન મૂકીને નાચતા એ લોકો. તો ત્યારે કોઈને ખબર નથી પડતી, પણ જ્યારે લાસ્ટ ડે હોય અને જ્યારે એનાઉન્સ કરીએ કે અંદર પબ્લિક બહુ હોય, એનાઉન્સ કરીએ અમે કે અમારું જે મંડળ છે, અમારું જે યુનિટ મંડળ છે, તો અમે શું કરતા કે જે 9-10 દિવસ બધા માતાજીના ગરબા રમીએ, પછી એમાંથી બધો ખર્ચો બાદ નીકળે, પછી જે પણ રકમ એમાઉન્ટ હોય તે અમે બાળકો અથવા સંસ્થાને આપતા. તો ત્યારે એ લાસ્ટ દિવસે જ્યારે અમે એનાઉન્સ કરીએ ત્યારે બધા સરપ્રાઇઝલી વિચારતા કે આ લોકો આપણી સાથે રમતા હતા ગરબા એમ. તો એ એક આનંદ હતો કે આ લોકોને 9 દિવસ સુધી ખબર નથી પડી, અને આ લોકો પણ એવી જ રમતા. મારી સાથે ગીતા રમતી હોય, મારી સાથે દક્ષાબેન રમતા હોય, બધા રમતા હતા ત્યારે. તો એક મજા આવતી. પછી આ એક અમે અમારા પરિવાર અને અમારા જે મિત્ર મંડળ છે, અમારું જે આપણું ગ્રુપ છે, એને એક ટ્રેન્ડ બનાવી દીધો કે આપણે દર વર્ષે આવું કરીએ. તો એને શું થાય કે એવરેજમાં આ લોકો તો એટલી મહેનત કરી જ રહ્યા છે, અને આ સ્ત્રી શક્તિ છે, અને પુરુષોને લોકોને એટલો બધો સપોર્ટ નથી મળતો એવું મને લાગી ગયું છે. અત્યારે પણ અહીંયા બેઠો છું છતાં મને લાગે છે કે પુરુષનો સપોર્ટ કદાચ ઓછો હશે અને સમાજનો સપોર્ટ પણ ઓછો હશે. પરંતુ આ એક મજા આવતી જ્યારે અમે રાતે જ્યારે સાથે બેસીને ફ્રી થઈ ગયા હોય ગરબા પર, ત્યાં પછી અમે સાથે ગીતા સાથે મસ્તી કરતો, દક્ષા સાથે મસ્તી કરતો, પછી અમે બધા ભેગા મળીને અમારા દોસ્તાર ઘણા સંકોચતા કે ભાઈ આ લોકો પોઝિટિવ છે ને વિપુલ આટલું બધું કેમ ઇન્વોલ્વ થાય છે. પરંતુ કેવું રાતે ગાંઠિયા મંગાને બધા ભેગા ખાતા હોય ત્યારે હું કહું નહીં કોઈને, ગાંઠિયા ખાય, ભજીયા ખાય, બધું કરતા. તો ધીરે ધીરે અમારા દોસ્તારમાં બી અવેરનેસ આવી, અને મારી ઈચ્છા છે કે GSNP પ્લસ જે કામ કર્યું છે સુરત SN છે એવી કામ કર્યું છે. પરંતુ એક આમાં આનંદના કે પણ જવાબદારી રૂપે છે ને, હું લગભગ 15 વર્ષ થઈ ગયા છે, મે બી આઈ થિંક 15 વર્ષ જેવું તો થઈ ગયો છે. 1999-98 વાત છે. તો અત્યાર સુધી અમે આ રીતે કામ કર્યું. પણ મને તો હું તો આ લોકોને એટલા પ્રેમથી બોલાવું છું કે કોઈને એમ થાય કે ભાઈ આ શું છે વિપુલ ખુદ પોઝિટિવ છે. બધા એવું થાય ઘણી વખત એવું વિપુલ ખુદ પોઝિટિવ છે. હું પોઝિટિવ છું, ફક્ત હ્યુમન બીંગ, એક માણસ તરીકે હું પોઝિટિવ છું. બરાબર છે. પણ મજા આવે કે ભાઈ એક સમાજની અજ્ઞાનતાના કારણે વસ્તુ વિચારી શકાય. આપણો સમાજ જે છે, હું કદાચ પટેલ સમાજની વાત કરું છું જેમાંથી હું આવું છું, તો પટેલ સમાજે ઘણા એવા કાર્ય કર્યા કે જેનાથી ઇન્સ્પાયર થઈને આખો સમાજ એની પાછળ દોરી જાય છે. અને એ સમાજનું એવું મને પ્રાઉડ છે કે હું પટેલ સમાજનો છું. અને બીજું એક પ્રાઉડ મને મહેશભાઈ સવાણી જે છે એના તરફ એ થાય છે કે દક્ષાબેન લગભગ 6-7 વર્ષથી મારી પાછળ પડેલા હોય કે વિપુલભાઈ કે આ છોકરાનું શું, આ છોકરા મારા નથી, આ છોકરા આખા ગુજરાતમાંથી આવેલા છોકરાઓ છે કે આ છોકરાના માતા પિતા નથી, એનું શું, ભાડાના ફ્લેટમાં રહેવા જાય તો આખા એપાર્ટમેન્ટવાળા વિરોધ કરે. હું ઘણી વખત એની સાથે ગયો છું એટલે મને ખબર છે. પણ એક જનની ધામ કરીને જે સવાણી પરિવાર કર્યું છે, ખરેખર એને હું બહુ માનવ છું ને થેન્કફુલ છું કે દક્ષાબેન, મેં દક્ષાબેનની વાત કરી કે દક્ષાબેન એક છેલ્લો આમનું છે તમારી માટે, મહેશભાઈ સવાણી કદાચ મેં કીધું હતું કે અહીંયા જ્યારે પૂણા ગામમાં જ્યારે લાસ્ટ હતું એનું સેન્ટર ત્યારે, અને દક્ષાબેન ત્યાં ગયા અને મહેશભાઈ ખરેખર આ સવાણી પરિવારને મહેશભાઈને ખાસ
એટલા માટે કે હું જે નહોતો કરી શકતો તે મહેશભાઈ કરીને બતાવ્યો છે. જી પ્લસ અમુક છોકરાઓ જે હતા તો દક્ષાબેન વિપુલભાઈ અહીંયા જ છે, હું રહું છું અને અમારા છોકરા છે કે જે 8મા ધોરણમાં 7મા ધોરણમાં છે અથવા 5મા ધોરણમાં છે. આઈ થિંક દામિની નામ છે આઈ થિંક. તો કે આ છોકરી ભણવામાં હોશિયાર છે અને આ છોકરીને ભણવાની ઈચ્છા છે અને મારી બી સ્કૂલ ચાલે છે એટલે મેં તો કંઈ વાંધો નહીં એમ કીધું તમે મોકલી આપજો એમ. જી મેં મારી શાળામાં કોઈને વાત નથી કરી, ખાલી ફક્ત ને ફક્ત મારી મમ્મીને વાત કરી હતી. મમ્મી આપણે સ્કૂલમાં કોઈને વાત કરવાની હતી. એ છોકરી 9મા 10મા ધોરણ સુધી મારી સંસ્થામાં શિક્ષણ લીધું. જી જી એક મને હું ખુદ જાઉં ત્યાં નોર્મલ કે એચઆઈવી એ મને લાગે કે એચઆઈવી છે ને આપણે બોલીએ છીએ ને ખરેખર હવે એ પરિભાષા ચેન્જ કરવી પડશે આપણે. જે રીતે ટીવી ની પહેલા એક ટીવીમાં તો ગામ છોડી બધા જતા રહેતા. ટીવીમાં તમારા પરિવારના સભ્ય 30 વર્ષ 40 વર્ષ પહેલાની વાત કરીએ જ્યારે હું પેદા નહોતો થયો તો ટીબી એવી બીમારી હતી કે ડૉક્ટર બી ખુદ છે ને હાથ નહોતા અડાડતા એવા પેશન્ટને. પરંતુ જે વિજ્ઞાન આગળ વધ્યું છે, દવાની અંદર સંશોધન થયા છે તો ખરેખર એટલે મને ઇન્સ્પાયર થયું. અને અત્યારે પણ હું કામ જે કરું છું અત્યારે પણ અમારી બહેનો છે બધી અમારી આમ તો જેવા જે ખાસ ફ્રેન્ડો છે મારી અને બહેનો છે અમારા વડીલ તરીકે છે અને મારાથી નાના પણ છે. પરંતુ ત્યારે પહેલાં મજાકમાં એવું લાગતું હતું ને પણ અત્યારે એવું થઈ ગયું કે નહીં ખરેખર આપણે જે કામ કર્યું ને એનાથી મને સંતોષ થયો કે અમારા આટલા સમયની અંદર જે અમે કર્યું દક્ષાબેનને, ગીતાબેનને, સંગીતાબેનને ઘણા એવા મેમ્બરો છે, રસિકભાઈ છે, ઉમેશભાઈ છે, ઘણા છે મેમ્બરો અમારે. પણ એક આનંદ થયો કે આ લોકો પોતાના બાળક ના હોય છે તો પોતાના બાળકને ઘરે મૂકીને પણ બીજાના બાળકોને જ્યારે સંભાળ લેતા હોય તો હજુ મારી ઈચ્છા છે કે સમાજ આપણો સમાજ છે આપણો એટલે ફક્ત સુરતનો નહીં પરંતુ સમગ્ર ગુજરાત હિન્દુસ્તાનના તમામ સમાજમાંથી જો આ લોકોને થોડો બહુ પણ સપોર્ટ મળે ને તો ખરેખર આ બાળકો નોર્મલ જ છે. એવી કોઈ મને દેખાડવું કે બેને લોહી નહીં કરતું આ સેમ જ છે બધા બાળકો અને બધા રીતે એ લોકો રમે છે, ખેલે છે, હું જોઉં છું એ લોકોને આમાં આનંદ થાય છે, મને મજા આવે છે બસ. જી દર્શક મિત્રો, અગર એક વાઇસ વર્ષા આંકડો જોવા જઈએ તો વિશ્વમાં 3.5 કરોડ HIV ગ્રસ્ત લોકો છે જેમાંથી 22 લાખ ભારતીયો છે. તો આ તો એક શરમજનક વાત કહેવાય એક રીતે કે સૌથી મોટો આંક જો કોઈ દેશને મળતો હોય તો એમાં ભારત દેશને મળે છે. અને દક્ષાબેન જેવી રીતે વિપુલભાઈએ વાત કરી કે પુરુષો તરફથી સપોર્ટ મળતો નથી તો આ ટોપિક ઉપર જરા તમે થોડું ઘણું દર્શક મિત્રોને બતાવો. એટલે વિપુલભાઈ જે વાત કરી એટલે મારી માટે આ વસ્તુ કમ્પેર કરવી બહુ સરળ છે કારણ કે ઘણી વખત હું મહિલાઓના મુદ્દાઓને લઈને જ્યારે વાત કરતી હોઉં તો ત્યારે બધા જ મારા ફેમિલીને ને મારા ઘરને બધાને જાણે છે તો બધા એમ કે તને તો આવું કંઈ તકલીફ નથી તો તું આટલી સ્ટ્રોંગલી કેવી રીતે કોઈ પુરુષ માટે કે કોઈ પરિવાર માટે તું આટલી સ્ટ્રોંગલી કેવી રીતે વાત મૂકે છે એમ. તો હું ત્યારે એક જ વાત કહું છું કે જે વસ્તુ મને મળી રહી છે તે મારી બીજી બહેનોને કેમ નથી મળી રહી. કે જો મારા પતિ કે મારા ઘરના સદસ્ય કે મારા પરિવારના સદસ્ય એક વહુને એક દીકરીને સમાજમાં કામ કરવા માટે કે સમાજની માટે કંઈક આગળ સેવા આપવા માટે મને જો યોગદાન આપવા માટે મદદરૂપ થતા હોય તો બીજી બહેનોને ઘરમાંથી બહાર આવવા માટે કે એની સેવાઓ લેવા માટે કે એક HIV પોઝિટિવ બીજી બધી વસ્તુ છોડો હું કહું છું કે કંઈક સમાજને પણ કદાચ કોઈ વ્યક્તિ યોગદાન ન આપી શકે પણ એક HIV પોઝિટિવ મહિલાને પોતે એક સારવાર અર્થે 2 વખત વધારે જો હોસ્પિટલ આવવું પડે તો પણ એને પ્રશ્ન શા માટે પૂછવા જોઈએ. એક વ્યક્તિ છે અને એને એક કોઈ પણ તકલીફ પડી રહી હોય તો આપણે એને સપોર્ટ કરવો જોઈએ. હું હમણાંના દાખલા તમને આપું કે થોડોક સમય પહેલાં એવું બન્યું હતું કે બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં પહેલી વખત દવાઓની કમીઓ શરૂ થઈ હતી તો આ ટાઈમે બહુ બધી બહેનોની આવી તો કમ્પ્લેન અમારી પાસે આવવાની શરૂ થઈ કે બેન અમે કેવી રીતે ઘરની બહાર આવીએ, અમે ગામડામાં રહીએ છીએ, દૂર રહીએ છીએ સેન્ટરોથી, અમારા ઘરમાં અમને કીધું નથી અમારા હસબન્ડને કે અમે HIV પોઝિટિવ છીએ અને અમારે મહિનાના 2-3 વખત સિવિલ હોસ્પિટલોમાં કે દવાખાને દવા લેવા માટે આવવી પડે છે. તો આ સમયે અમારે એટલું તકલીફ ક્યારેક એવું થાય છે કે દવા અમે છોડી દઈએ કે શું કરીએ પણ નહીં, અમને અમારું જીવન પણ વાલું છે કારણ કે અમે જીવતા હશું તો અમે અમારા બાળકોની કે અમારા પતિની કે અમારા ઘર પરિવારની જવાબદારીઓને આગળ નિભાવી શકશું. તો હું એટલે જ કહું છું કદાચ અહીંયા 3 બહેનો બેઠી છે એ પણ એક તમારી માટે એક મેસેજ હશે કે જેટલું યોગદાન સ્ત્રીઓ અત્યારે આપવા માટે આગળ વધી રહી છે એની માટે એટલું એને સપોર્ટની પણ જરૂર છે. એક્ઝેક્ટલી એને બહુ જ જરૂર છે.
જી દક્ષાબેન, આ મુદ્દે એક હું હજી વાત કરીશ કે તમે આટલો ટાઈમથી સંસ્થામાં છો, સંસ્થા સાથે જોડાયેલા છો, તો એક રેશિયો પ્રમાણે કેટલી મહિલાઓ વધારે પડતી આ વસ્તુમાં સજાગ છે અને આ બધી વસ્તુ કરવા માટે તૈયાર છે, અને પુરુષો જેવી રીતે કે ભાઈ હું ભલે છું પણ ત્યાં જતાં મને શરમ આવે છે, એ વસ્તુ અહીંયા કેટલો ભાગ ભજવે છે? હું એક વસ્તુ અહીંયા તમને કહીશ કે પહેલાં તો આની પહેલાં એક વાત કહું કે HIV ફેલાવાની જે આપણે વાત કરીએ તેની માટે એક HIV પોઝિટિવ વ્યક્તિ જરૂર પડે કે ભાઈ કાં તો એનું બ્લડ ટ્રાન્સફ્યુઝન થાય, કાં એના જે પણ સંબંધો હોય અસુરક્ષિત થાય, કેવી કોઈ પણ સગર્ભા બેન પોતે બાળકને જન્મ આપે, તો એવી પરિસ્થિતિઓમાં એક વ્યક્તિની જરૂર છે. જો અમે અત્યારે વાત કરીએ તો જે સ્ત્રી તરીકે એક HIV પોઝિટિવ મહિલા તરીકે એમની જે સજાગતા અને એમની જે પોતાનું કમિટમેન્ટ આપણે જોઈએ તો અમને બહુ જ સારું જોવા મળે છે. જો અમે એમને દવા ડૉક્ટરે લેવાનું કીધું હોય કે ભાઈ તમારે આ દવા તમારે ટાઈમ ટુ ટાઈમ આ સમય પ્રમાણે જ લેવાની છે, તે બેન કોઈ પણ બીજા પ્રશ્નો કે બીજા વિચાર વગર એ દવાને સતત વળગી રહેવા માટે પોતે કમિટેડ ઊભા થઈ જાય છે. પરંતુ આટલું જ કમિટમેન્ટ આપણને પુરુષો તરફથી નથી મળતું, અને એના કારણો પણ છે કે ઘરમાં પરિવારમાં વાત કરવા માટે પણ એટલા ખુલીને પોતે વાત નથી કરી શકતા. પોતા જ્યાં કાર્યસ્થળ પર કામ કરી રહ્યા છે એ કાર્યસ્થળ પર કોઈને ખબર પડી જશે તો એમને કામ ધંધામાં તકલીફ પડશે એવો પણ એમને ભય સતાવે છે. બાળકો જ્યાં ભણે છે તો બાળકોની બાબતે સ્કૂલમાં શાળામાં ખબર પડશે તો એમને તકલીફ પડશે, આવો ભય સતાવે છે. પણ એક વસ્તુ હું કહું છું કે અમે અમારા જે ડેટા, જે સંસ્થાના ડેટા અમે કહીએ તો 15,000 જેટલા અમારે ત્યાં પુરુષો છે નોંધાયેલા, એની સામે 12,000 જેટલા બહેનો છે. તો આ જે ડેટા અમે કમ્પેર કરીએ છીએ તેમાં મહિલાઓનું પોતે ઘણા બધા કટિબદ્ધ રીતે જે સેવાઓ છે સેવાઓની સાથે આગળ વધી રહ્યા છે, પરંતુ એને હજી પણ જો થોડોક સપોર્ટ મળે તો એ સ્વાભાવિક રીતે પોતાની જવાબદારીઓ વધુ સારી રીતે નિભાવી શકશે. જી દક્ષાબેન, આમાં વાત કરીએ તો પુરુષ તરફથી એટલું મતલબ મહિલાઓને પ્રોત્સાહન નથી મળતું, તો એવા આપણી સંસ્થામાં કેવા કાર્યક્રમો થાય છે કે જેમાં પુરુષ પણ આ વિશે જાગૃત થાય કે પોતે પણ મહિલાઓને આ બધી વિશે પ્રોત્સાહન પૂરું પાડે, એ વિશે કેટલા કાર્યક્રમો થાય છે? અમારે ત્યાં જેમ કે મહિલા દિનની ઉજવણી છે, એમાં અમે બધા મહિલાઓને સાથે રહીને એમને અલગ અલગ રીતના એમને સમજાવીએ છીએ કે કેવી રીતે પોતાની જવાબદારી નિભાવી શકે. અમે અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન કરીએ છીએ, જેમાં જેમ કે સપોર્ટ ગ્રુપ મિટિંગ અમે કરીએ તો એમાં પુરુષોનું પણ એક મિટિંગ કરીએ અને બહેનોની પણ મિટિંગ કરીએ. તો પુરુષના મુદ્દાઓને પણ આઈડેન્ટિફાય કરીએ કે કેવી શા માટે બહેનોની સાથે વાત નથી કરી શકતા, પોતાની પત્ની હોય, પોતાના ઘર પરિવાર હોય, તેમાં કેમ વાત નથી કરી શકતા, એને પણ અમે આઈડેન્ટિફાય કરીએ. અને બહેનોની સાથે પણ અમે વાત કરીએ કે કેવી રીતે એમને પરિવાર દ્વારા કે પોતાના પતિ દ્વારા સપોર્ટ નથી મળતો. તો આ બધા મુદ્દાઓને સાથે લઈને પછી અમે અમારા જે સેન્ટરો છે, પૂરા ગુજરાતમાં અમારે વિહાન કેર સપોર્ટ સેન્ટર ચાલે છે, તો સેન્ટરો પર અમારે 2 માર્ગદર્શક આપવા માટેના સ્ટાફ છે, જેમાં એક HIV પોઝિટિવ વ્યક્તિ છે અને એક HIV નોન પોઝિટિવ વ્યક્તિ છે. તો પછી એમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે કે ભાઈ તમારે કેવી રીતે એકબીજાના પૂરક બની શકો, કારણ કે એ પૂરક બનવું એ બહુ જ જરૂરી છે. કદાચ આજે અમે તમારે વાત કરી રહ્યા છે તો એનો પણ એક અમારો પરિવાર કે અમારા ઘરના સદસ્યો જ એનું એક યોગદાન છે કે જેને કારણે આજે અમે વાત કરવા આટલા સક્ષમ થયા છીએ. જાગૃતિબેન, એક પ્રશ્ન હું પૂછું છું તમને કે તમે તો સંસ્થા સાથે જોડાયેલા છો ઘણા સમયથી, તો આપણે અમદાવાદમાંથી તમે આવો છો અને સુરત શહેર છે, આ 2 શહેરો તદુપરાંત બરોડા અને રાજકોટ, આ શહેરો સતત વિકાસશીલ છે, ઔદ્યોગિક ક્ષેત્ર પણ વિકાસશીલ છે અને જ્યાં પરપ્રાંતથી લોકો બધા આવતા હોય છે. તો તમે અમદાવાદ અને સુરતથી જો કમ્પેરિઝન કરવા જઈએ આપણે, તો તમને એક શું દેખાઈ રહ્યું છે કે ભાઈ જાગૃતિ માટે જે દક્ષાબેન કામ કરી રહ્યા છે, જે GSNP પ્લસ ગુજરાતમાંથી કામ કરે છે, તમે પણ કામ કરો છો, પરંતુ ત્યાં જે છે અમદાવાદ અથવા તમે જ્યાંથી બિલોંગ કરો છો, તો અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ તદુપરાંત આપણે ગુજરાતના જેટલા પણ જિલ્લા છે
તો શું તમને લાગે છે કે આ રોગનો જે ફેલાવો થઈ રહ્યો છે તે ભયાનક સપાટીને વટી રહ્યો છે એવું તમને લાગી રહ્યું છે? ચોક્કસ કહીશ કે પહેલાં જે ગુજરાતના જે જિલ્લાઓમાં જોતા અત્યારે ઘણો બધો HIV પોઝિટિવ લોકો આઈડેન્ટિફાઈડ થઈ રહ્યા છે. પહેલાં લોકો ટેસ્ટિંગ કરાવવા માટે પણ ડરતા હતા, પોતે બહાર નહોતા આવતા. અત્યારે લોકો ટેસ્ટ કરાવવા માટે તૈયાર થાય છે. અને જેમ કે મોટા મોટા શહેરોની વાત કરીએ, સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, તો ત્યાં પણ ચોક્કસ અત્યારે પહેલાં કરતાં HIV નો રેશિયો વધી રહ્યો છે. અને ગુજરાત એક એવું હતું કે જે આપણે બી કેટેગરીમાં પહેલાં હતું અને અત્યારે પણ બી કેટેગરીમાં છે. પણ ટૂંક સમયમાં અત્યારે જે છેલ્લો સર્વે થયો છે કે જે એ કેટેગરીમાં કદાચ આવી શકે એવી શક્યતા રહેલી છે. એટલે એ કેટેગરી અને બી કેટેગરી, જે કેટેગરી આપણે ઓલ ઓવર ઇન્ડિયાને આપણે મૂકીએ તો જે રેશિયો છે, જે તમે જે રીતના રેશિયો માપતા હો છો કે ભાઈ આ વર્ષમાં અથવા 2-5 વર્ષમાં કેટલો ગ્રોથ HIV પોઝિટિવ દર્દીમાં થયો છે, તો આપણે બી કેટેગરીમાં છે. એટલે એક તો ટેન્શન જેવી વાત એ છે કે ગુજરાત ઔદ્યોગિક સ્ટેટ તો ગણાય જ છે, તો આપણે એ કેટેગરીને મૂકીએ તો એ કેટેગરીમાં આપણે બીજા કયા રાજ્યો છે? એ કેટેગરીમાં એક જ રાજ્ય છે કદાચ મારા ખ્યાલથી. નહીં, પૂરા ભારતમાં 7 રાજ્યો છે એ કેટેગરીની અંદર. હા, કે જેમાં HIV નું પ્રમાણ વધારે છે. એમાં તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ. તો આ અમુક રાજ્યોમાં HIV નું પ્રમાણ વધારે છે. એટલે જે જાગૃતિબેને કીધું કે HIV નો રેશિયો એટલે HIV નું આઈડેન્ટિફિકેશન વધે છે. એટલે જેમ કે આજથી ઘણા વર્ષ પહેલા શૈક્ષણિક જાગૃતતા આવી અને અવેરનેસ આવી, એ પ્રમાણે લોકો જાગૃત થયા, એ લોકો આઈડેન્ટિફાઈ થયા. એટલે જેમ કે મારું ટેસ્ટિંગ 97ની સાલમાં થયું હતું. હવે ત્યાં મને HIV નું લાગ્યું હોય, એ ઘણા વર્ષ પહેલા લાગ્યું હોય, પણ મારામાં એવા કોઈ લક્ષણો નથી દેખાતા કે જેને કારણે હું HIV ની તપાસ માટે મને ડોક્ટર રેફર કરે કે મને એવો કોઈ વિચાર આવે. પણ મારામાં એવા કોઈ લક્ષણો દેખાય તો મને ડૉક્ટર પણ કહે કે તમે આવી કોઈ તપાસ કરવા માટે જાઓ, અથવા તો એ લક્ષણોના આધારે હું પણ જાઉં. તો એ પ્રમાણ અત્યારે જે HIV નું જે જાગૃતતાને કારણે પોતે વ્યક્તિ ખુદ સ્વયંસેવી પણ તપાસ માટે જાય છે અને ડૉક્ટર પણ અથવા તો એને મોકલે છે કે ભાઈ એ લક્ષણોને આધારે વ્યક્તિની HIV ની તપાસ વધી રહી છે. તો જેને કારણે જે આઈડેન્ટિફિકેશન છે એ વધારે થઈ રહ્યું છે. અને બીજું કે સર્વિસીસ, એટલે કે પહેલા એક જ સેન્ટર હતું. 2005 પહેલા એક સેન્ટર જ નહોતું દવા માટે. 2005 પછી આપણે 2006 થી ગુજરાતમાં ART સેન્ટરોની જો ગ્રેજ્યુઅલી આપણે કહીએ કે અત્યારે આજની તારીખમાં 26 એન્ટીરેટ્રોવાયલ સેન્ટરો સમગ્ર ગુજરાતમાં છે કે જ્યાં દવા નિઃશુલ્ક સરકાર આપે છે. પ્લસ મેં તમને કીધું એમ કે આવવા જવાનું ભાડું આપે, બીજા અમારા સંગઠનોના સેન્ટરો ચાલતા હોય, યોજનાઓ છે. તો આને કારણે વ્યક્તિને પ્રોત્સાહન માટે પણ છે કે વ્યક્તિ જો બહાર ઓપન આવશે, HIV ની તપાસ થશે, તો એને બીજી સેવાઓ છે કે જેની સાથે પોતે જોડાઈ શકશે. તો એ પ્રમાણે જે જાગૃતિબેન ક્યાં કહી રહ્યા છે કે અત્યારે HIVમાં લોકો ધીમે ધીમે એનું રજિસ્ટ્રેશન જે આપણે કહીએ સેન્ટરો પર એ વધવા માંડ્યું છે. એટલે આપણે એમ કહી શકીએ કે જ્યાં અભણતા વધારે છે અથવા જ્યાં જાગૃતિ નથી ત્યાં કદાચ આનું પ્રમાણ વધારે છે એવું આપણે કહી શકીએ. એવું કેવું થોડુંક વિપુલભાઈ મુશ્કેલ છે, કારણ કે અત્યારે સંગઠનમાં જે અમારે ત્યાં સેવા લેવા લોકો આવે છે એમાં હવે તો અમે કહીએ કે ડૉક્ટર લેવલના, લોયર લેવલના, MBBS મતલબમાં MBA કરેલા લોકો, એટલે ઇવન અમારી ઓફિસની અંદર પણ MSW કરેલા લોકો પણ પોતે કાર્યરત છે. એટલે આપણે એમ કહીએ કે અભણ અને ભણતરમાં કોઈ HIV નું પ્રમાણ નથી, એટલે એ કહેવું મુશ્કેલ છે. કોઈ વ્યવસાય, કોઈ પણ એજ્યુકેશન કે લો એજ્યુકેશન, ગરીબી કે અમીરી, આ બીમારી કોઈને જોતું નથી. એ તો બરાબર છે. બીજું પૂછવું હતું મારે તમને કે રેશિયોની વાત કરીએ આપણે તો ગુજરાત અને ખાસ કરીને જ્યારે આપણે સુરતમાં બેઠા છીએ ત્યારે, તો સુરતમાં છેલ્લા હું કદાચ 5 વર્ષનું હું તમારી પાસે પૂછી શકું કે છેલ્લા 5 વર્ષની અંદર અથવા 2 વર્ષની અંદર શું રેશિયો હતો અને અત્યારે શું છે, જેનાથી આપણા જે દર્શક મિત્રો છે તે માહિતીગાર થાય, કે જેનાથી એ લોકોને પણ અવેરનેસ આવે, જાગૃતિ આવે કે ભાઈ પહેલાં 2 વ્યક્તિ હતા, અત્યારે 6 થયા છે. તો આ
કારણ કે પરપ્રાંતથી આવતા હોય એવું તો નથી કે પરપ્રાંતથી રોગ લઈને આવે છે લોકો, પરંતુ આ પબ્લિક જે છે આપણા જે દર્શક મિત્રો છે તેને ખબર પડે કે ભાઈ આ રોગ જે રીતે સુરતમાં, જે આપણે ગુજરાતની વાત તો ઓલરેડી ગુજરાતમાં કરી જ છીએ આપણે, પણ સુરત એટલા માટે કે આપણે સુરતના આ સ્ટુડિયોમાં બેઠા છીએ ત્યારે સુરત માટે એટલા માટે હું વિચારું છું કે સુરત પણ એક ઔદ્યોગિક શહેર છે, તો અહીંયા જે રેશિયો છે એ રેશિયો વધ્યો છે, ઘટ્યો છે, અને તમે જે રીતે જાગૃતતા ફેલાવો છો, એવેરનેસના પ્રોગ્રામો દર વર્ષે કરો છો, દર મહિને હોય છે મને જ્યાં લગી મને નોલેજમાં છે, તો શું રેશિયો છે કદાચ તમને શું લાગે કેટલા પર્સન્ટેજની આ ટકાવારી આપણે મૂકીએ એક્ઝામ્પલ તરીકે આપણે આપી શકીએ? જો સેન્ટ્રલ સર્વે જે થાય છે જે સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે, તો આમ જોવા જઈએ તો આપણે સુરતની જ આપણે વાત કરીએ, ટકાવારીની વાત કરજો કેમ કે કોઈ સંખ્યા આપણે નથી ગણી, એટલે હું અત્યારે એટલે આ ટકાવારીમાં નંબરોમાં પડું એના કરતાં હું એટલું કહી શકું કે સ્ટેબલ છે. ઓકે, સ્ટેબલ છે, પહેલા કરતા સ્ટેબલ છે. એટલે તમારી જે સંસ્થા છે તે કામ કરી રહી છે એવરેજ અમારી એક જ સંસ્થાની આખા સુરતમાં અત્યારે આપણે લક્ષિત જૂથ સાથે સુરતમાં ઘણી બધી સંસ્થાઓ કામ કરી રહી છે, પ્લસ કોર્પોરેટ દ્વારા પણ અલગ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના પ્રોજેક્ટ ચાલે છે, તો પીપીપી મોડલ જે કહીએ તો એ પ્રમાણે પણ પ્રોજેક્ટો ચાલે છે લક્ષિત જૂથ સાથે, તો એમાં પણ એચઆઈવીનું પ્રમાણ આપણે કહીએ તો સ્ટેબલ અત્યારે થઈ રહ્યું છે. ઓકે, લક્ષ્ય જે એનજીઓ છે તે, હા. ઓકે, બીજું એક પૂછું તમારે કે સમાજની અંદર જ્યારે આપણે એક ઈચ્છા હોય કે ભાઈ તમે તો પટેલ સમાજમાં જાઓ છો, બેન બીજા સમાજમાંથી આવતા હશે, બેન બીજા સમાજમાંથી આવતા હશે, તો તમે બાયફર્ગેશન તમારા જે જીએસએનબી પ્લસ છે ત્યાં કોઈ બાયફર્ગેશન થાય છે કે ભાઈ આ મુસલમાન છે, આ હિન્દુ છે, આ શીખ છે, ઈસાઈ છે, તમિલ છે, તેલુગુ છે, ત્યાં તમે કઈ રીતે બાળકો જે પણ આવે છે, તમે જે કીધું કે બાળકો અહીંયા જે બાળકીઓ છે જે જનની ધામ સવાણી ગ્રુપનું છે, તો ત્યાં તમે એ લોકોનો ઉછેર જે છે એ માનવતાના ધોરણે કરો છો કે કોઈ જ્ઞાતિવાદના ધોરણે કરો છો કે કઈ રીતે કરો છો? એ જરાક સમજવા માટે અમારી માટે અઘરું છે, કારણ કે અમે ખુદ અમારા બાળકોને જો ના સાચવી શકતા અને તમે માતા પણ નથી બાળકોના, છતાં તમે જો આ કાર્ય કરી રહ્યા છો અને એ બાળકો પણ એમાં ઇન્વોલ્વ નથી, બાળકોને તો અચાનક જ આ બધું ગોડ ગિફ્ટેડ કહેવાય કે ભગવાન કરે કે ભાઈ નહોતું મળવાનું મળી ગયું છે, જેના માતા પિતા નથી અને કઈ જ્ઞાતિના છે એ ખબર નથી, તો એ તમે એ મોડેલને તમે શું નામ આપો છો? જો હું તમને એક વિપુલભાઈ કહીશ, અહીંયા અમારી એક દીકરી છે સૌથી નાની, હું અહીંયા નામ ન દઈ શકું, એ દીકરી જ્યારે અમારા હાથમાં આવી, અમારા ખોડામાં આવી ત્યારે ફક્ત 6 થી 7 મહિનાની હતી, અને દીકરીએ એક બીજા જિલ્લામાં રેલવે સ્ટેશન પર કોઈએ મૂકી હતી, ત્યાંથી પોલીસ કસ્ટડીમાં ગઈ, પછી સિવિલ અસ્પતાલમાં એને એડમિટ કરવામાં આવી અને એની બધી સારી તપાસ થઈ અને એમાં એને એચઆઈવી પોઝિટિવ રિપોર્ટ આવ્યો. એ દીકરી જ્યારે અમારા અને ત્યારથી પછી અમને સંપર્ક થયો કે ભાઈ આ પ્રમાણે એક વિશેષ બાળ સંભાળ ગૃહ ચાલે છે અને અમને સોંપવામાં આવી સમાજ સુરક્ષા વિભાગ દ્વારા. ત્યારે તો અમને ખુદને નહોતી ખબર કે આટલું નાનું બાળક કેવી રીતે ઉછેરવું, અને અમને તો એ પણ નહોતી ખબર કે આ દીકરી કેટલી શું ઉંમરની હશે, કે એની કેટલી હશે આમ એજ, પણ જે ડૉક્ટરી સર્ટિફિકેટ પ્રમાણે અમને કીધું કે 6-7 મહિનાની કીધું અમને કીધું હતું. પછી એ દીકરીનું અમે એક મતલબમાં અમે ડૉક્ટર મેવારા સરનો અહીંયા આભાર માનીશ ચોક્કસ કે પૂરી એસી રૂમ સ્પેશિયલ એની માટે સ્ટાફની અરેન્જમેન્ટ કરાવી, કારણ કે અમે ખુદ ચિંતામાં હતા કે સારું આપણે તો પોતાનું બાળક નથી, આ બાળક મોટું ક્યારે થશે, અમે તો એ જ વિચારે આ મોટી ક્યારે થશે એમ, અને અત્યારે તે આટલી મોટી ઢીંગલી અમારી થઈ ગઈ છે. મેં તો જોયું છે, હું જ્યારે ત્યારે મેં જોયું યુરોપિયન જેવી દેખાય, એકદમ યુરોપિયન જ લાગે ત્યારે તમે જો તો. અચ્છા, બીજું એમ પૂછવું હતું દક્ષાબેન, અને આપણે સુરતમાં મેડિકલ સ્મીમેર છે, સિવિલ છે, જે દવા તમારે જે પેલું સીડી અને રિલાયન્સ તો ખાસ એટલામાં હું પછી ઉલ્લેખ કરીશ રિલાયન્સનો, કારણ કે રિલાયન્સના સપોર્ટ વગર તો તમે જોવા જાઓ તો મને લાગે છે કે રિલાયન્સ ઇઝ ધ બેસ્ટ ફોર યોર જીએસએનબી પ્લસ, કે રિલાયન્સે જે કામ કર્યું છે, અને ડૉક્ટર મેવાડા સાહેબ જે છે એને તો હું ઓળખું જ સારી રીતે. હું એમ ખાસ મારી એક વાત છે કે દવા જે છે એ દવા તમને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી તમને ફાળવવામાં આવે છે, એ ગુજરાત સરકારમાં આપવામાં આવે છે, અને જે કોટો હોય છે નક્કી કોટો હોય છે, તો એમાં સ્થાનિક જે બોડી હોય છે, સ્થાનિક બોડી મીન્સ કે જે પ્રજાના ચૂંટેલા જે સભ્યો હોય છે, એમાં કોર્પોરેટરથી લઈને ધારાસભ્યો, સાંસદ સભ્યો હોય છે, એનો સપોર્ટ તમને કેટલો મળે છે એ દિશામાં આપણે વાત કરીએ, કારણ કે
અમુક સમય કેવું કે કેન્દ્ર હોય, કેન્દ્રનો કોટો જે હોય છે એ કદાચ જે રીતના હમણાં અમુક પ્રશ્ન હતા કે જે ભાઈ સુરત શહેર ઔદ્યોગિક શહેર છે તેને ફ્લાઇટ મળવી જ જોઈએ, તેની માટે ચેમ્બર ઓફ કોમર્સ જે છે એ અને સાંસદશ્રીઓ તૂટી પડ્યા હતા કે ભાઈ ફ્લાઇટ મળવી જ જોઈએ, ફ્લાઇટ મળવી જ જોઈએ, અને એની રજૂઆત છાસવારે કરતા હોય છે. તો આ પ્રશ્ન એવો છે કે ચેમ્બર ઓફ કોમર્સને પણ લાગતો ઓળખતો પ્રશ્ન એટલા માટે છે કે ચેમ્બર જે છે એ કામ કરે છે કે સુરતની જે બી ઔદ્યોગિક એકમની બોડી છે અને સાથે લઈને એના જે પ્રશ્નો હોય એને ઉકેલ લાવીએ. તો જે દવા જે મળે છે તે તમારી દવા હોય છે, નામ તમને નથી આવડતું, ઓકે, એ દવા જે હોય છે એના કોટામાં તમને એવું લાગે છે કે એના કોટામાં તમને કંઈક મુશ્કેલી પડતી હોય અને એમાં સ્થાનિક જે બોડી છે, ચાહે ધારાસભ્ય હોય, ચાહે કોર્પોરેટર હોય, ચાહે કોમર્સના જે કાર્યકર્તા હોય, આપણે સભ્યો હોય, આમાં તમે એ લોકો પાસે જઈને કોઈ કોટામાં વધારો માંગો છો, ઘટાડો માંગો છો, તો કોટો કેવી રીતના આવે છે અને એની તમે કેટલા એને ડિસ્ટ્રીબ્યુશન કરો છો? સિસ્ટમ એવી હોય છે કે દવાનો કોટો કહેજો તમે. એટલે હું એ જ કહું છું, સિસ્ટમ એવી હોય કે જે બોટમ ટુ ટોપ, એટલે સિવિલ હોસ્પિટલ થી સ્પેશિયલી છે ને, તમે નામ સાથે બોલો કે ભાઈ આ દવા જે હોય છે. હું એ જ કહું છું કે જે એન્ટીરેટ્રોવાયલ દવાનો જથ્થો જ હું વાત કરું છું. એન્ટીરેટ્રોવાયલ દવાનો જથ્થો નક્કી થાય જે સેન્ટર પર કેટલા HIV પોઝિટિવ લોકો સારવાર પર છે, અને એના બેઝડ ઉપર એ દવાનો જથ્થો કેટલો રિક્વાયર છે એ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીને સબમિટ કરવામાં આવે. એના ઉપરથી આખા ગુજરાત રાજ્યનો જથ્થો ભેગો કરીને રાષ્ટ્ર કક્ષાએ જે નાકો છે, નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ, એને સબમિટ કરવામાં આવે કે આટલા દવાની જરૂરિયાત છે. છેલ્લા 1 થી 1.5 વર્ષથી એવી સમસ્યાઓ HIV પોઝિટિવ લોકોને નડી રહી છે કે આ દવાના જથ્થામાં દિન પ્રતિદિન ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક દવામાં ઘટાડો થઈ રહ્યો છે. તો આને કારણે પરંતુ ગુજરાતમાં એક એટલું સારી બાબત હતી કે આજ દિન સુધી, એટલે કે પાછળના 3 મહિના પહેલાની વાત કરું કે આ દવામાં ક્યારેય આપણને ઘટાડો નહોતો આવ્યો, પણ 3 મહિના પહેલા અચાનક જ એવું બન્યું કે એક દવા એમાં હતી કે જે એકદમ જ ઘટી ગઈ સેન્ટર પર, અને દરેક HIV એમાં જાગૃતિ તો ખુદ એની સાક્ષી છે કે આ દવા ઘડીએ વારે લેવા જવા માટે અઠવાડિયામાં 2 વખત પણ જવું પડે, 2 દિવસ. જે દવાનો સ્ટોક વ્યક્તિને 1 મહિના માટે આપવામાં આવતો એને બદલે 2 દિવસનો, 4 દિવસનો આપવામાં આવતો. તો આ બાબતે જેમ વિપુલભાઈ તમે કહો છો કે અમે જે સ્થાનિક સાંસદ અને MLA, ઇવન આપણા ખુદ મિનિસ્ટ્રી સુધી પણ સાથે જોડાયેલા જે પણ વ્યક્તિઓ, તો મિનિસ્ટ્રી સુધી પણ અમે આ બધી મુદ્દાઓ મૂક્યા છે. હજી પણ અમે મુદ્દાઓને આગળ લઈને જઈ જ રહ્યા છીએ, કારણ કે ફિલહાલ આજના દિવસમાં હું કહું કે ગુજરાતમાં દવાની સ્ટોકની સમસ્યા નથી, પરંતુ અમે એવું ઈચ્છીએ છીએ કે ભવિષ્યમાં પણ આ સમસ્યા ન આવવી જોઈએ, કારણ કે આ દવા જીવન બચાવ દવાઓ છે. એક દિવસ પણ અમે દવાઓ ન ચૂકાય એની માટે ડૉક્ટર ખુદ અમને એડવાઇસ કરે છે, કાઉન્સલરો ખુદ અમને એડવાઇસ કરે છે. તો અમે એની માટે ગંભીર છીએ કે આ દવા એક દિવસ આજે અમે ચૂકી જાય તો એનું ભવિષ્યમાંની કેવી અસર આવી શકે છે. જી દર્શક મિત્રો, જેવી રીતે આપણે વાત કરી કે આ દવા એક જીવન દવા છે, તો એને રેગ્યુલરલી મળવી પણ જરૂરી છે. તો આપણા એની સાથે જોડાયેલી સંસ્થા ને એના સાંસદો જે કાર્યરત છે આની પાછળ, એ બધા વ્યક્તિઓ આ મુદ્દા પર પરફેક્ટલી ધ્યાન આપે તો વધારે સારું કહી શકાય કે એનો એક લિમિટેડ સ્ટોક છે એ ઉપરથી આવતો રહેવો જોઈએ અને એના રેશિયો પ્રમાણે એનું ડિસ્ટ્રીબ્યુશન પણ થતું રહેવું જોઈએ. જી ગીતાબેન, આ જગ્યાએ હવે આપણે એક સામાજિક મુદ્દો જો છેડવા જઈએ તો સમાજમાં જે રીતે HIV ગ્રસ્ત વ્યક્તિઓને ઓળખવામાં આવે છે, જેને દૂર કરવામાં આવે છે કે ભાઈ આ લોકો HIV ગ્રસ્ત પોઝિટિવ છે તો એને મારા દૂર રહેવું જોઈએ એનાથી, તો એવી સ્પેશિયલી ફોર સ્ત્રી માટે થઈને અગર કહેવામાં આવે તો એમને કઈ રીતે સમાજમાં ટ્રીટ કરવામાં આવે છે? હું મારા ખુદની વાત પરથી વાત કરીશ. આજથી 13 વર્ષ પહેલાં મને પણ મારા HIVની જાણ થઈ અને મારા સાસરી પક્ષ તરફથી મને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી, કારણ કે મને HIV છે એટલા માટે. તો આવી જ અને હાલમાં મારા પતિનું મૃત્યુ થયેલું છે, આજથી 13 વર્ષ પહેલાં જ થયેલું છે. તો હાલમાં એક વિડો તરીકે હું મારું જીવન ગુજારું છું અને હું મારા મમ્મી સાથે રહું છું. તો આવી જ રીતે અમારી સાથે ઘણી એવી બહેનો છે
કે જેમને એમના પતિ દ્વારા એમને HIV લાગવાના કારણો હોય છે અને જ્યારે એમનું મૃત્યુ થઈ જાય છે ત્યારે એમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે. પરંતુ હાલની પરિસ્થિતિની જો હું વાત કરું તો થોડો બદલાવ આવેલો છે. અવેરનેસના કારણે થોડો બદલાવ આવેલો છે, પણ હું એવું નહીં કહી શકું કે 100% બદલાવ છે. કારણ કે હજુ પણ ઘણા એવા પ્રશ્નો બહેનોના અમારી સામે આવી રહ્યા છે. ફક્ત પતિના મૃત્યુ બાદની વાત નથી, પણ ઘણીવાર એવું પણ બને છે કે દક્ષાબેને જેમ પહેલાં વાત કરી કે પતિ જીવિત હોય છે છતાં પણ પતિની સારવાર ખૂબ સારી રીતે થાય છે, જ્યારે પત્નીની સારવાર એટલી સારી રીતે થતી નથી. એટલે આવા ઘણા બધા બહેનો માટે પણ પ્રશ્નો હોય છે. જ્યારે પતિ પત્નીને છૂટા પડવાની વાત આવતી હોય છે ત્યારે બાળકો જો પોઝિટિવ હોય એ બાળકો બહેનોના ભાગમાં આવે છે, અને જે એટલા બાળકો નેગેટિવ છે તે એમના પતિના ભાગમાં આવે છે. એટલે આ પ્રકારનો ક્યાંક થોડો ભેદભાવ દેખાઈ રહ્યો છે, પણ એ ખૂબ જ મહત્વનું છે કે દરેક સમાજના લોકો આ ભેદભાવને સમજે અને જેમ મને છે, જાગૃતિને છે, એમ અમારા પરિવારે અમને સ્વીકાર કર્યો છે, એવી રીતે બધી બહેનોને જો આવો સ્વીકાર કરવામાં આવે તો એ અમારી રીતે અમારી જેમ સમાજમાં પણ પોતાનું યોગદાન આપી શકે છે. હમણાં એક હું તમને અહીંયા દાખલો આપીશ. એક સારા ઘરનું હું ઉદાહરણ આપી રહી છું અહીંયા કે આપણા પટેલ સમાજનું જે છે કેસ, અને જેમાં બેન એટલે જે ભાઈના લગ્ન થયા હતા એ બેનના સાથે એ બેન બીજા જ્ઞાતિના હતા, પરંતુ લગ્ન HIV પોઝિટિવની સાથે જ કરવા એની માટે એ બંને પરિવારે નક્કી કરીને લગ્ન કરાવેલા. લગ્ન જીવન 6 થી 7 વર્ષ સાથે રહ્યા પછી જ્યારે એના પતિનું મૃત્યુ થયું, ઘર બિલકુલ સારું છે, એમાં કોઈ જ એમને ખોટ નથી, પણ એ બેનની માટે એક સામાન્ય પ્રોપર્ટી એને આપવાની જ્યારે વાત થઈ તો પણ પરિવાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે તારા પતિએ આટલું દેવું કરીને અમારી પર આપેલું છે, તારા પતિએ તો કોઈ દિવસ અમને કમાઈને નથી આપ્યું. તો આ બધા પ્રશ્નો એના મૃત્યુ પછી કેમ આવે છે? આ એના મૃત્યુ પહેલાની આ બધી બાબતો છે કે જે એના મા બાપ અને એના દીકરા સાથે બેસીને ચર્ચા કરી શકતા હતા કે ભાઈ આની માટે શું કરવાનું છે. પણ આ એના પતિના મૃત્યુ બાદ એટલે ચોખ્ખો જ એક ઉદાહરણ અહીંયા છે કે ભાઈ એ કોઈ પણ કારણોસર પોતાના ઘરથી પોતાની મિલકતથી કે પોતાની જવાબદારીઓથી મુક્ત કરી દેવા. એટલે જેવી રીતે તમે વાત કરી દક્ષાબેન કે આ રીતના પણ કિસ્સાઓ બનતા હોય છે આપણા સમાજમાં, તો આ જગ્યાએ હું જરૂરથી આપણા દર્શક મિત્રોને કહીશ કે HIV+ હોવું એટલે કોઈ વ્યક્તિ સાથે આડ સંબંધો જ રાખવા એવું જરૂરી નથી. HIV ઘણી બધી પ્રકારે ફેલાઈ શકે છે. જેવી રીતે તમે તમારી સંસ્થામાં આ બધા વિશે નોલેજ આપો છો, તેવી રીતે અમારા દર્શક મિત્રોને પણ અત્યારે નોલેજ આપી દો કે ભાઈ કઈ રીતે HIV ફેલાઈ શકે છે. માત્ર અને માત્ર આડા સંબંધો બીજે કશે હોવા એ જ જરૂરી નથી, એ જ મેઇન પોઈન્ટ હોતો નથી. જરા એના વિશે એક બતાવી દો. જી દક્ષાબેન. HIV 4 કારણોથી ફેલાય છે. પહેલું કારણ જેમ મેં કીધું એમ અસુરક્ષિત જાતીય સંબંધ જો કોઈ HIV પોઝિટિવ વ્યક્તિ સાથે હોય તો. બીજું અસુરક્ષિત લોહી એટલે કે ચેપી HIV લોહી એમને ચડાવવાથી. ત્રીજું ચેપી સોય સિરિંજનો ઉપયોગ વ્યક્તિ પર કરવાથી. અને ચોથું જો HIV પોઝિટિવ સગર્ભા માતા હોય તો એનાથી એના બાળકને લાગી શકે છે. પણ અગેન હું કહું છું કે સગર્ભા બેનથી HIV જો એને પ્રોપર સારવાર આપવામાં આવે સગર્ભા અવસ્થા દરમિયાન તો બાળકને HIV લાગવાના ચાન્સ અત્યારે ઘણા ઓછા છે. આ સિવાય વિજ્ઞાનમાં અત્યારે કોઈ પણ એવું કારણ નથી કે જેનાથી HIV લાગી શકે. જેમ કે કોઈ એક જ ઘરમાં સાથે રહેતા હોય, એક જ ચાદરમાં સૂતા હોય, એક જ ટોયલેટ બાથરૂમ યુઝ કરતા હોય, એક થાળીમાં જમતા હોય, તો આવા કોઈ પણ કારણોથી HIV લાગતું નથી. હું અહીંયા એક તમને એક્ઝામ્પલ આપીશ કે હું મારા પરિવારમાં, ભલે હું ને મારા પતિ બે જ એક ઘરમાં રહીએ છીએ, પરંતુ મારા સાસરે મારા જેટલા ઘરના સદસ્યો છે અથવા તો મારા પિયરમાં જેટલા સદસ્યો છે બધા અમે જમવા બેસીએ, ઘરે રહીએ, ઇવન કપડાં મારી ભત્રીજી અત્યારે મારા જેટલી છે તો અમે એકબીજાના કપડાં પણ પહેરતા હોઈએ. તો આવા કોઈ પણ સામાજિક વ્યવહારોથી કે એક સાથે રહેવાથી, હસવા બોલવાથી HIVનો ફેલાવો નથી થતો. એક સાથે સ્કૂલમાં ભણવાથી
આ HIV તો બહુ જ જરૂરી છે. જી આજકાલના જે સાથે રીતે- સ્કૂલમાં બેન્ચીસ પર બેસવાથી, બાળકો સાથે રમવાથી કે સ્કૂલમાં સાથે ભણવાથી પણ HIV ફેલાતો નથી. બાળકો સાથે નાસ્તો કરે છે ત્યારે પણ HIV બિલકુલ ફેલાવાની કોઈ પણ શક્યતાઓ નથી. નથી. જી દર્શક મિત્રો, જેવી રીતે વાત કરી કે એક જ ઘરમાં રહેવાથી કે એક ચાદરમાં સુવાથી કે એક ટુવાલ યુઝ કરવાથી, જનરલી તો ચુંબન કરવાથી પણ આ વસ્તુનો ફેલાવો થતો નથી, HIV નો ફેલાવો થતો નથી. તો આ જગ્યાએ હજુ પણ આપણા સમાજમાં જો અગર HIV ગ્રસ્ત લોકોને આપણે દૂર કરતા રહીશું તો પછી આગળ જતા ઇન ફ્યુચર બે સમાજ બની જશે, એક HIV ગ્રસ્ત અને એક HIV ન થયો એવો બે સમાજનો બટવારો થઈ જશે આપણા સમાજમાં. તો આ વસ્તુ ન થાય એટલા માટે જ આ અવેરનેસ પ્રોગ્રામ આપણે હિન્દ ટીવી પર કરતા હોઈએ છીએ. જી જનરલી જાગૃતિબેન, હું તમારા દ્વારા એ જાણવા માંગીશ કે આ સંસ્થાથી તમે ઘણા બધા વર્ષોથી જોડાયેલા છો અને તમે આવા પ્રોગ્રામો કરતા હો છો, તો શું તમારી લાઈફમાં ક્યારેય એવા કિસ્સાઓ આવ્યા છે કે જેનાથી સામાજિક રીતે આપણે કલંક કહી શકાય કે એવું કંઈ હોય? હું વાત કરીશ તો હું અત્યારે જેમ બાળકોની વાત કરવા માંગીએ તો મારા બાબો જન્મથી HIV પોઝિટિવ છે અને મારા હસબન્ડ 2005માં HIV એઇડ્સના કારણે મૃત્યુ પામ્યા છે. હું અને મારો બાબો બંને સાથે જીવીએ છીએ. એને હું અત્યારે જેમ અમે કેર હોમના બાળકો, અમારા વિશેષ બાળગૃહના બાળકોને અમે ભણાવીએ છીએ, એની ટ્રીટમેન્ટ કરીએ છીએ, એના ન્યુટ્રિશનનું ધ્યાન રાખીએ છીએ, એવી રીતે હું ઘરમાં પણ મારા બાળકનું, મારા બાબાનું એવી જ રીતે હું ધ્યાન રાખું છું, ત્રણેય બાબતોને લઈને. જ્યારે સ્કૂલમાં આજથી 2 વર્ષ પહેલાં એની સ્કૂલમાં પણ ઘણી બધી સમસ્યા થઈ હતી કે એને સ્કૂલમાં જ્યારે ખબર પડી ગઈ, ટીચરે બધા સાથે વાત કરી ત્યારે બધા એને રોગી કહીને ખીજવતા હતા. અને મારા બાબાનું નામ હર્ષિલ છે. એ હંમેશા એનું નામ પ્રમાણે એના ગુણ છે કે સાંજે અમે ઘરે ભેગા થઈએ તો હર્ષમાં એનો જોક્સ કહેતો, કેવી વાર્તા કેવી કે અવનવા કંઈક ઉખાણા કરવા. અને સતત 2-3 દિવસ કંઈ બોલે નહીં, ચાલે નહીં ને મેં વાત કરી એની સાથે કે તને શું થયું છે, ત્યારે મને કહ્યું કે મમ્મી બધા મારી સાથે આવું કરે છે, મારી બેન્ચીસ ઉપર કોઈ બેસતું નથી, મને રોગી કહીને ખીજાવે છે. તો તે સમયે મેં જઈને વાત કરી હતી સ્કૂલમાં અને પછી બધા ટીચરને પણ ખબર નહોતી કે કેવી રીતે ફેલાય ને કેવી રીતે નથી થતો. પણ પછી મેં મારા બાબાને બોલાવ્યો અને પછી મેં કીધું કે તમને કદાચ નથી ખબર પણ મારું બાળક છે, એને ખબર છે કે એને શું ધ્યાન રાખવાનું. અને એની ઉંમર ફક્ત ત્યારે 12 વર્ષની હતી. હા. એ બાબાની. અને એ વખતે મારા બાબાને બોલાવીને મેં પૂછ્યું બધા ટીચરની સાથે જ કે તારે કેવી રમત રમવી જોઈએ. ત્યારે એને કહ્યું કે પડી ના જવાય, વાગે નહીં એવી રમત રમવી જોઈએ. મેં કીધું કદાચ તને વાગી જાય તો તું શું કરીશ? તો કે હું મારી જાતે પાટો બાંધી દઈશ, કપડું બાંધી દઈશ, ગમે તે, પણ કોઈને મારા લોહીને કોઈને અડવા નહીં દઉં. ત્યારે બધા ટીચરને ખબર પડી કે આ છોકરું આટલું નાનું છે છતાંય એને બધી જ ખબર છે એમ. અને અત્યારે હાલ મારા બાબો 10મા ધોરણમાં ભણે છે અને એ જે સ્કૂલમાં ભણે છે એ સ્કૂલમાં પણ ખબર છે કે એ પોઝિટિવ છે અને છતાં પણ એનું અત્યારે ફ્રેન્ડ સર્કલ છે, એના ટ્યુશનમાં જાય છે, બધે જ એને ખબર છે કે એ HIV પોઝિટિવ છે અને બહુ સારી રીતે રાખે છે. ઇવન ટ્યુશનમાં એનો 7 વાગ્યાનો એનો દવાનો ટાઈમ છે, જે એન્ટીરિટ્રોવાયરલ થેરાપી લેવાની હોય સવાર સાંજ, તો ટ્યુશનના સર પણ એને યાદ કરાવે છે કે 7 વાગ્યા તું દવા લઈ લે. અને આ જેવી રીતના જાગૃતિબેને વાત કરી એવી જ રીતે અમારે ત્યાં અમારા જ સંગઠનના ઘણા એવા બાળકો છે કે જે પોતે ઘણા મતલબમાં ત્યારે તો આટલી બધી સારવાર નહોતી અને આ બીમારીમાં એમને લાગી ગઈ છે. અત્યારે બાળકો યુવા અવસ્થામાં છે અને યુવા અવસ્થામાં હોવાની સાથે એ પોતે પોતાની તમામ જવાબદારીઓ સમજે છે અને પોતે એક હાયર એજ્યુકેશનની તરફ આગળ વધી રહ્યા છે અને પોતે પણ કંઈક સમાજમાં બનવું છે એવા સપના સેવી રહ્યા છે. હું તમને હમણાં એક વાત કહીશ કે હું દીકરીઓની સાથે વાત કરતી હતી કે એટલે અમારી દીકરીએ મને કીધું કે મારે ફેશન ડિઝાઇનિંગમાં જવું છે. એટલે મેં બહુ સરસ, તો આપણે 12મા પછી ફેશન ડિઝાઇનિંગ માટે સારી કોઈ ઇન્સ્ટિટ્યુશનમાં તારું એડમિશનની અમે પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. તો બીજી દીકરીઓ સ્ટાર્ટ થઈ ગઈ કે મારે ડૉક્ટર બનવું છે, કોઈ કે મારે વકીલ બનવું છે. એટલે મેં કીધું પણ તમે હજી નાનીઓ છો, હજી તો જે મોટી દીકરી છે એની માટે આપણે વિચારવું પડે.
નહીં અમે સમજતા થઈ ગયા છીએ, તમે અમને કે દિવસે સમજશો. જી, જી. એટલે ત્યારે અમારી પાસે જવાબ નથી હોતા કે હવે આ દીકરીઓને અમારે શું સમજાવી. અને અત્યારે અમારા એક ગ્રુપના બેન છે, એનો સન માસ્ટર ડિગ્રી કરી રહ્યો છે, MSW કરી રહ્યો છે, અને એ પોતાનું એવું સ્વપ્ન સેવે છે કે પોતે MSW કરીને સંસ્થામાં પોતે સેવા આપશે. અને એનો હર્ષ છે અમને, કે એનો આનંદ છે અમને કે ભલે આજે પોતે આ બીમારી સાથે છે, પણ એ પણ એક સમાજમાં કંઈક યોગદાન આપવા માટે, એક સમાજનો જવાબદાર નાગરિક બનવા માટે પોતે તૈયાર થઈ રહ્યા છે. જી દર્શક મિત્રો, જેવી રીતે જાગૃતિબેન દક્ષાબેને વાત કરી કે બાળકોનું એજ્યુકેશન એ નો ડાઉટ જરૂરી છે. HIV ગ્રસ્ત હોય કે HIV વગરના બાળકો હોય, એમનું એજ્યુકેશન તો જરૂરી છે જ. પરંતુ ગીતાબેન, અહીંયા હું તમને પ્રશ્ન કરીશ કે ખરેખર HIV ગ્રસ્ત બાળકો છે જે તો આપણા સમાજમાં ક્યાંક ને ક્યાંક સેક્સ એજ્યુકેશનની પણ એટલી જ જરૂર છે. તો આ ટોપિક પર તમારું શું કહેવું છે? સેક્સ એજ્યુકેશન આપણે દરેક સ્કૂલોમાં અપાવવું જોઈએ, દરેક સંસ્થાઓમાં અપાવવું જોઈએ? એકદમ બાળપણથી તો ના અપાવીએ, પણ જ્યારે એડોલેસન્ટ જે યુવાવસ્થામાં પ્રવેશ કરવાનો જ્યારે સમય હોય છે બાળકનો, કિશોરાવસ્થામાં, ત્યારે જો એમને આપવામાં આવે તો એ વધારે યોગ્ય ગણાશે. કારણ કે એ જ સમય હોય છે જ્યારે એ બાળકોના જે એમના અંગો છે એમાં ફેરફાર થતો હોય છે, એમના શારીરિક ઘણા બધા અને માનસિક રીતે પણ ફેરફાર થતા હોય છે. અને એ સમયે જો એમને સાથે સાથે HIV-નું અને સેક્સ એજ્યુકેશનનું પણ જ્ઞાન આપવામાં આવે તો બાળકો નો ડાઉટ આપણી ભાવિ પેઢી એ HIV-થી જરૂર બચી શકશે. અને આમાં પીયર પ્રેશરનો પણ બહુ મોટો મુદ્દો જોડાઈ જાય છે. કોઈ પણ બાળકને જો એ સમયે સાચું જ્ઞાન નહીં આપવામાં આવે તો આપણે બધા જાણીએ છીએ કે ઇન્ટરનેટ, ફેસબુક કે પછી મતલબ એટલા બધા માધ્યમો છે કે ત્યાંથી બાળક સાચી માહિતીને બદલે કે ખોટી માહિતી ગ્રહણ કરે છે. આ મુદ્દો જરૂરથી હું છેડવાનો જ હતો કે આપણે જનરલી જોતા હોઈએ છીએ કે 10મા પછી આવા બધા પાઠ્યપુસ્તકોમાં પણ અમુક બાયોલોજી જ્યારે કોઈ છોકરા લે છે 10મા પછી જ્યારે એનું કેરિયર બાયોલોજીમાં જોડાવે છે ત્યારે પણ આ વિષય પર ચર્ચાઓ આવે છે અને એવા ઘણા બધા ટોપિક્સ આવે છે. તો એ જનરલી શિક્ષકો, જો અગર લેડી શિક્ષક હોય તો આ બધી વસ્તુને નિગ્લેક્ટ કરતી હોય છે અને એમ કહે છે કે બાળકો તમે તમારા ઘરેથી આ બધા પાઠ તમે ઘરેથી તૈયાર કરી લેજો. તો આ વસ્તુ પર જ્યારે એ બાળક ઘરે બેસીને આ બધી વસ્તુઓ વાંચે છે ત્યારે એનામાં જે પોઝિટિવ વસ્તુનો ઉમેરો થવો જોઈએ એ વસ્તુ ઓછી અને જ્યારે નેગેટિવ વસ્તુ એ વધારે પડતી ગ્રહણ કરતો હોય છે. આપણે જનરલી વિચાર કરીએ કે અગર કોઈ ના પાડે કે આ વસ્તુ નહીં કરવાની તો પહેલા આપણને વિચાર આવે કે આ વસ્તુ કેમ નહીં કરવાની. તો હા, જનરલી આ વસ્તુ પણ થતી હોય છે. તો એના વિશે પણ જરૂરથી શિક્ષકોને પણ જાગૃત થવાની જરૂર છે કે મારે આ બધી વસ્તુ અગર હું શીખવીશ તો એનાથી એક પોઝિટિવ બાળક ગ્રહણ કરશે, પોઝિટિવ વસ્તુ ગ્રહણ કરશે. જી દક્ષાબેન, તો એના વિશે તમારું શું કહેવું છે કે બાળકમાં જનરલી કયા ટાઈમથી એને શિક્ષણ આપવું જોઈએ આ દરેક વસ્તુ ઉપર? એટલે ઓફકોર્સ જેમ ગીતાએ કીધું કે એડોલેસન્ટ અવસ્થા જે આપણે કહીએ કે યુવા અવસ્થાથી એને આ બધું જ્ઞાન ધીમે ધીમે મળતું શરૂ થવું જોઈએ. અને જેમ મેં કીધું કે આપણે જો એને જ્ઞાન એક શિક્ષકને બદલે એક મિત્રની જેમ નહીં આપીએ તો બની શકે છે કે આજુબાજુનો માહોલ કે એને જેટલા અત્યારે સુવિધાઓ છે એ ત્યાંથી જે પણ એને જોતું હશે એ ગ્રહણ કરશે, જે આપણે એને પહોંચાડવું હશે એ એના સુધી નહીં પહોંચી શકે. અને એને કારણે બની શકે છે કે બાળક ક્યાંક સારા રસ્તાને બદલે ક્યાંક ખરાબ રસ્તો પણ ચોઈસ કરે, કારણ કે એને એના જ્ઞાન નથી કે આ રસ્તો કઈ દિશામાં આગળ વધી રહ્યો છે. એટલે આપણે એક એ વસ્તુ ચોક્કસ ધ્યાન દેવી પડશે. બીજું એક હું અહીંયા એ પણ ઉમેરું છું કે જે HIV અત્યારે હું સ્પેસિફિક HIVની સાથે બહુ સંકળાઈને વાત કરી કે જે HIV પોઝિટિવ બાળકો અમારી સાથે હોય છે તો એમના મનમાં બહુ મનોમંથન હોય કે અમારે હમણાં જ એક એવો કેસ બન્યો હતો કે બાળકી પોતે અનાથ હતી અને એક હું અત્યારે જિલ્લાનું તેનું નામ નહીં દઉં, પણ એ દીકરી ને સતત એનું એબ્યુઝ થતું હતું અને પણ એ દીકરીને ખબર જ નહોતી કારણ કે એને એજ્યુકેશન જ નથી મળ્યું. તો એને મતલબમાં એનું શોષણ બે રીતના થતું હતું કે ભાઈ વધારે પડતું ઘરનું કામ કરાવું, એના ભણતર ઉપર એનું ધ્યાન નહોતું દેવાતું. જ્યારે એના માર્કશીટ આવતા હતા, એક્ઝામના જે રિઝલ્ટ આવતા હતા એ સતત ડાઉન જઈ રહ્યા હતા.
બીજી રીતના એને જ્યાં પણ એમનું જ્યાં રહેણાંક હતું ત્યાંનું એનું અડપલા એની સાથે થતા હતા. તો આવી પરિસ્થિતિમાં બાળક એટલું મૂંઝાઈને દીકરી હતી, અને આ તો ભગવાનની દયામાંની કે દીકરી અમારા સંપર્કમાં, અમારા સેન્ટર પર આવી, અને ત્યાંથી અમારી સાથે અમારા જે પણ બાળકો આવે, હળે મળે, એકબીજાને વાતચીત કરે, અને એમાં અમારા જે ટીમ હોય એ ઓબ્ઝર્વ પણ કરે કે એ બાળક શું પ્રોપર કોન્ટ્રીબ્યુટ કરી રહ્યું છે, જે મીટિંગ થઈ રહી છે. તો એની અંદર એટલે જો તમે તમારા ઘરની અંદર કોઈ બાળક હોય તો અમારે ત્યાં દરરોજ ચાઇલ્ડ મીટિંગ કરીએ અમે રાતના. તો આ રીતના પણ તમે તમારા બાળકને ઓબ્ઝર્વ કરી શકો કે જેમાં આખો દિવસ બાળકે શું કર્યું છે એની એક તમે જસ્ટ એક મિત્ર તરીકે એની સાથે ચર્ચા કરી શકો. કદાચ મારું પોતાનું બાળક નથી એટલે હું એટલું ઊંડાણપૂર્વક એક માતા તરીકે તો નહીં કહી શકું, પણ જેટલું હું શીખી છું એટલું હું કહું છું કે એ બાળકની સાથે એટલી આત્મીયતા કેળવો કે એ તમને એની પોતાની રોજિંદી જીવનચર્યા જે પણ છે એ ખુલીને કહી શકે, અને એમાંથી તમને એવી તો કોઈક વાત મળી જ જશે કે જે એને સતાવતી હશે, અને જ્યાં તમે એના મિત્ર બનીને એને મદદરૂપ થઈ શકશો. અમારે ત્યાં જે અહીંયા વિશેષ બાળ સંભાળ ગૃહ છે ત્યાં અમે રોજે જ અમારી સિસ્ટમ જ છે કે રાત્રે બાળકીઓ સાથે એક મીટિંગ કરવામાં આવે, અને દરેક બાળકીઓ, કારણ કે અમારે ત્યાં 47 બાળકીઓ છે તો 47 બાળકીઓમાં અમે એજ ગ્રુપ ડિવાઈડ કર્યા છે. તો એજ ગ્રુપમાં સૌથી મોટી દીકરી હોય એ નાની દીકરીઓ સાથે ચર્ચા બધી કરે, અને એના મુદ્દાઓ આખા દિવસમાં શું શું કર્યું છે એ જાણે, અને પછી મોટી દીકરીઓનું મીટિંગ અમારા જે પણ ત્યાં બહેનો સેવા આપે છે એની સાથે મીટિંગ કરે, અને એમાંથી જાણે કે આજે દિવસમાં શું કર્યું, કાલનું એમનું શું આયોજન છે. તેમાંથી પણ અમને ખ્યાલ આવે કે બાળક શું કરી રહ્યું છે, શું વિચારી રહ્યું છે, અને એને એ જે પણ રસ્તે જઈ રહ્યું છે, આવી રહ્યું છે, ત્યાં એને કોઈ તકલીફ છે, કોઈ સતાવણી છે, કે એને કોઈ આપણા મદદની જરૂર છે, તો આપણે એને મદદરૂપ થઈ શકીએ. જી દક્ષાબેન, તમે બહુ સરસ વાત કીધી કે એક માતા પિતા તરીકે બાળકને ઓબ્ઝર્વ કર્યા સિવાય અત્યારે તો બીજો કોઈ રાહ નથી કે એને કઈ રીતે પોઝિટિવ માર્ગ પર લાવવું, પણ હા સતત પોતાના બાળકના સંપર્કમાં જે રહે છે એ માતા પિતા અત્યારે ઘણા સક્સેસ છે પોતાના બાળકોને સહી માર્ગ બતાવવા માટે થઈને. અત્યારે ઘણા કોર્પોરેટ કામમાં જે ઉલઝી જાય છે એના પછી જે બાળકો ગેરમાર્ગે દોરાય છે એના અત્યારે કિસ્સાઓ ઘણા બધા બનતા હોય છે. તો માતા પિતાએ બાળકો સાથે એટલું જ કનેક્ટ રહેવું છે. તમે ત્રણેય બહેનોને આજે હવે આપણા કાર્યક્રમના એન્ડમાં હું એક વસ્તુ જરૂરથી પૂછવા માંગીશ કે HIV ગ્રસ્ત તરીકે તમે તમારા જીવનમાં એવું શું ગુમાવ્યું છે કે જે જનરલી બીજી બહેનોએ મેળવ્યું છે અને તમે એનાથી એને જરૂરથી મિસ કરો છો? હું કહીશ કે જનરલી જોઈએ તો જ્યારે મહિલા હોય તો એને સાસરીમાં સારી રીતે રાખવામાં આવે છે, એનો સ્વીકાર કરવામાં આવે છે, અને જ્યારે કદાચ પતિનું મૃત્યુ થઈ જાય તો પણ એને સારી રીતે ત્યાં સાસરીમાં જ રહેતા હોય છે. એ મહિલા હોય, એના બાળકો હોય તો એ લોકો સાસરીમાં જ રહેતા હોય છે. જ્યારે આજે હું મારી વાત કરું કે મને અત્યારે મારી સાસરીમાંથી કોઈ બોલાવતું નથી, તો હું અને મારો બાબુ બંને એકલા રહીએ છીએ, તો હંમેશા અમે મિસ કરતા હોઈએ છીએ કે અમારું ફેમિલી અમારી સાથે હોય, અમારું ફેમિલી અમને બોલાવે. અમે બીજું તો કશું નથી ઈચ્છતા. એક HIV પોઝિટિવ વ્યક્તિને જરૂર હોય છે એક પ્રેમની, એને એક હૂંફ અને લાગણીની જરૂર હોય છે, તો એ અમે બહુ મિસ કરીએ છીએ, હું અને મારો બાબુ બંને. જી દક્ષાબેન, જેવી રીતે તમે વાત કરી કે એક માતા તરીકેની ફરજ હું મારા જીવનમાં નથી નિભાવી શકી, તો એ બાબત એટલે તમે બહુ સેન્સિટિવ મુદ્દો લીધો છે. એટલે જો HIV ને કારણે ગુમાવ્યાની હું વાત કરું તો ઓફકોર્સ કે એક જ્યારે HIV ની ખબર પડી ત્યારે મેં મારું બાળક ગુમાવ્યું, અને જે માતા બનવાનું જે આપણે એક સ્ત્રીને એક હંમેશા એક જે સ્વપ્ન હોય એ મેં ગુમાવ્યું. પણ અત્યારે હું આજની તારીખમાં કહું તો મને અત્યારે એટલું એ રંજ નથી, કારણ કે કદાચ એક
બાળક હોતે અને તો હું એક બાળકની માતા બનીને રહી હોતે. અત્યારે જે પણ રીતે અત્યારે સંસ્થામાં ઘણા બધા બાળકો બહુ બાળકો છે અને અત્યારે એટલે હું એક તમને બહુ સારું એક મારો હમણાં એક અઠવાડિયા પહેલાનું જ હું તમને ઉદાહરણ આપીશ. એટલે મેં એમ કીધું કે હું ગઢી થઈશ ત્યારે તમે મને આટલો પ્રેમ કરશો ખરા એમ. જી. એટલે મને તમે બધી સાસરીએ વહી જશો પછી તો અમારું શું થશે એમ. તો કે અમારે સાસરે જવું જ નથી, અમે તો તમારી ઘર જમાઈ લઈને આવવાના પ્લાનમાં છીએ. એટલે અત્યારે મારે કેવું અઘરું પડે એમ છે કે પણ હા ઓફકોર્સ કે જ્યારે આ HIV થયું ત્યારે અમુક વર્ષો એવા હતા કે એક જે દંપતીમાં એક આપણે એક બાળકની જે ઝંખના હોય એ બહુ મિસ કરી હતી. અને કદાચ એટલે જ એક સંસ્થાના વતી એક આ જવાબદારી અને અમારી ફરજમાં અમારે આ કામગીરી અમારા હાથમાં આવી અને ભગવાન કરે કે આને અમે બહુ સારી રીતે નિભાવી શકીએ. અને જેટલો અમને મહેશભાઈ સપોર્ટ કરે છે એ રીતના બધા જ લોકો એટલો સપોર્ટ કરીને મહેશ સાથે આવે. જી દર્શક મિત્રો, જેવી રીતે તમે આજે ત્રણેય બહેનો સાથેની અમારી ચર્ચા વિચારણા સાંભળી છે, તો એ વાતથી આપણે ચોક્કસ કહી શકીએ તો પહેલા તો આપણે HIV ગ્રસ્ત ન થઈ શકે એ વિશેની આપણે પહેલા કાળજી લેવી જોઈએ. અને અગર પણ આપણે ફ્યુચરમાં અગર HIV ગ્રસ્ત થયા છીએ તો એના પછી પણ ગભરાવાની જરૂર નથી. જેવી રીતે પહેલા TBની કોઈ દવા નથી અને થતું તો તે રીતે અત્યારે HIV એડ્સની પણ દવાઓ આવી ગઈ છે, જેનાથી રેગ્યુલરલી માણસ પોતાની રોજિંદી જીવનશૈલી જીવી શકે છે અને સાથે દવા લઈને એને પોતાના જીવનને લોંગ ટાઈમ સુધી જીવી શકે છે. તો દર્શક મિત્રો, બસ આ બધો કાર્યક્રમ હતો આપણા સમાજમાં HIV અને એડ્સની જાગૃતિ લાવવા માટે. તો જરૂરથી તમે પણ સમજી ગયા હશો. તો દર્શક મિત્રો, આ સાથે આવા ઘણા બધા કાર્યક્રમો હિન્દ ટીવીમાં આપણે લાવતા રહીશું. ત્યાં સુધી બસ આ કાર્યક્રમમાં પહેલા તો હવે આભાર વિધિ તો રહી જ જાય છે. તમે ત્રણેય બહેનોને હિન્દ ટીવીમાં આપણો કિંમતી સમય આપ્યો અને આપણા દર્શક મિત્રોને આટલા જાગૃત કરવા માટે થઈને ખૂબ ખૂબ ધન્યવાદ. જી દર્શક મિત્રો, હવે જેવી રીતે મેં પહેલા કીધું એમ આવા છે નવા પ્રોગ્રામ સાથે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી દિલીપ જોશી અને આપણી ત્રણેય બહેનોને રજા આપશો. જય હિન્દ.